जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूपतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। काले गणेश चतुर्थी होवाथी बधा लोको गणपतिने प्रसादमां धराववा माटे लाडवा बनावता होय छे। एटले आजे हूँ लईने आवी छूं बेसनना लाडवा एटले के लासा लाडवा, जे बनाववामां खूब ज सरळ रीते बनी जाय छे अने खावामां खूब ज टेस्टी होय छे, जेमां घी ओछा प्रमाणमां जोईए छे। तो चालो आपणे बनाववानुं जोई लईए लासा लाडवा। हेलो फ्रेंड्स, आज हूँ लईने आवी छूं बेसनना लाडू एटले के लासा लाडू। गणपति ने प्रसाद में धरी शकाय तेवा लाडवा। आ लाडवा बनाववा खूब ज सरळ छे अने फटाफटथी बनी जाय एवा लाडवा छे अने आ लाडवा खावामां खूब ज टेस्टी होय छे अने आ लाडवामां घी ओछा प्रमाणमां जोईए छे मित्रों अने नाना मोटा बधाने प्रिय बने एवा लाडवा छे। अने हाँ, जो चेनल पर नवा आव्या होय अने हजू सुधी तमे चेनल ने सब्सक्राइब न करी होय ने तो तमे सब्सक्राइब करी अने बेल आइकन दबावी देजो, जेथी करीने मारा नवा विडियोनी नोटिफिकेशन तमने तरत ज मळी रहे। तो चालो आपणे जोई लईए लासा लाडवा। हवे सौ प्रथम बेसनना लाडू बनाववा माटे मित्रों मैं अहींया 2 वाटका चणानो लोट लीधो छे। ग्राममां जोईए तो आशरे 200 ग्राम जेटलो मैं चणानो लोट लीधो छे। हवे मैं आया मोटी काथरोटमां आ रीतनी चाळणी लई लीधी छे मित्रों अने हवे आपणे एमां 1 वाटको चणानो लोट उमेरवानो छे अने तेने सारी रीते चारी लेवानो छे। આવી રીતે हवे आ रीते 1 वाटको लोट चराई जाए एटले त्यारबाद आपणे एमां बीजो वाटको चणानो लोट उमेरी देवानो छे अने तेने पण आपणे सारी रीते चारी लेवानो छे। आ रीते आपणो चणानो लोट 2 वाटका चराई गयो छे एटले हवे आपणे अहींया मोण नाखवानुं छे। एटले मित्रों अहींया हूँ घीनुं मोण नाखुं छुं, ते पण 2 टेबलस्पून नाखुं छुं। तमे घीनी जग्याए तेलनो यूज पण करी शको छो। हवे आपणे मोण अने चणाना लोटने सारी रीते मिक्स करी लेवानुं छे। रीते आपणे घीना मोणने चणाना लोटमां सारी रीते मिक्स करी लेवानुं छे। जुओ हूँ अहींया तमने बतावुं छुं। मित्रों मैं अहींया अंदाजे 2 ग्लास जेटલું હુંફાળું गरम पाणी लीधुं छे। આપણે હુંફાળા गरम पाणीथी જ ચણાનો લોટ બાંધવાનો છે, જેથી કરીને લાડવા આપણા ક્રિસ્પી બને। હવે ત્યારબાદ આપણે હુંફાળું ગરમ પાણી ચણાના લોટમાં ઉમેરવાનું છે। અહીંયા આપણે બધું પાણી ઉમેરી નથી દેવાનું, આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને સરસ કઠણ લોટ બાંધી લેવાનો છે મિત્રો। એટલે હું અહીંયા થોડું થોડું પાણી ઉમેરીશ અને એ પ્રમાણે થોડો થોડો લોટ મિક્સ કરતી જઈશ અને કઠણથી ડો તૈયાર કરી લેવાનો છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ચણાનો લોટ બંધાઈ ગયો છે અને હું તમને અહીંયા બતાવું છું કે આ ટાઈપનો આપણો કઠણ લોટ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો બસ હવે આપણે એમાંથી નાના નાના લુવા લેવાના છે અને આ રીતે આપણે મુઠિયાનો શેપ આપવાનો છે। જુઓ હું તમને અહીંયા બતાવું છું કે આ રીતે આપણે બધા મુઠિયા વારી લેવાના છે આવી રીતે। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા મુઠિયા તૈયાર કરી લીધા છે। આ રીતે તમે જુઓ હું તમને બતાવું છું। હવે આપણે મુઠિયાને તરવાના છે, એટલે મેં અહીંયા ઇન્ડક્શન ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે ત્યારબાદ હવે મુઠિયાને તરવા માટે હું અહીંયા ઘીનો યુઝ કરું છું મિત્રો, તમે તેલનો યુઝ પણ કરી શકો છો। અને આ ઘી મેં ઘરે જાતે બનાવેલું છે અને આ ઘીની રેસીપી તમારે જોતી હોય તો મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી જ છે, તમે ત્યાંથી જોઈ શકો છો। હવે આ રીતે મેં બધું ઘી ગરમ કરવા માટે મૂકેલું છે। તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં બધા મુઠિયા ઉમેરવાના છે। એટલે હું અહીંયા પેનમાં સમાઈને એટલા મુઠિયા ઉમેરું છું અને અત્યારે ગેસની ફ્લેમને મેં હાઈ જ રાખી છે મિત્રો। મુઠિયાને આપણે વધારે તરવાના નથી, થોડા થોડા ગોલ્ડન કલરના આવે ત્યાં સુધી જ આપણે મુઠિયાને તરવાના છે મિત્રો। તો મિત્રો વચ્ચે આપણે મુઠિયાને ઉલટ પુલટ કરીને તરવાના છે, એટલે બધી બાજુથી મુઠિયા આપણા સરસ રીતે તરાઈ જાય। તો હવે મેં અહીંયા મુઠિયાને ઉલટ પુલટ કરી અને બધી બાજુથી તરી લીધા છે। તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સરસ રીતે તરાઈ ગયા છે, એટલે હવે આપણે મુઠિયાને પેનમાંથી બહાર કાઢી લેવાના છે અને આ રીતે હવે આપણે બધા મુઠિયાને તરી લેવાના છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા મુઠિયાને ઘીમાં સારી રીતે તરી લીધા છે અને મેં અહીંયા વધારે તર્યા નથી, થોડા થોડા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ તરેલા છે। હવે આપણે મુઠિયાને ઠંડા પાડવાના છે। મુઠિયા થોડા થોડા ઠંડા પડી જાય એટલે આપણે વચ્ચેથી આવી રીતના એને ભાંગી નાખવાના છે, એટલે આપણા મુઠિયા સરસ રીતે ઠંડા થઈ જાય। મિત્રો અહીંયા મેં ઘીનું મોણ યુઝ કર્યું છે, તમે તેલનું મોણ પણ યુઝ કરી શકો છો। અને અહીંયા મેં હુંફાળું ગરમ પાણી લીધું છે મુઠિયાને વાળવા માટે
અને મેં મૂઠિયાને તળવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અને મૂઠિયા સાવ ઠંડા પડી જાય ને ત્યારબાદ આપણે એને મિક્સરમાં દરદરો પાવડર તૈયાર કરવાનો છે. અને અહીંયા હું ચોમાસું હોવાના કારણે એક તારની ચાસણી લઉં છું મિત્રો. અને હું અહીંયા 1 ચમચી એલચી પાવડર લઉં છું, જે ટોટલી ઓપ્શનલ છે. તમે પસંદ આવે તો તમે લઈ શકો છો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો, તે તમારી ચોઈસ રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મૂઠિયાનો અધકચરો ભૂકો તૈયાર કરી લીધો છે. હવે આપણે ઠંડો પડી જાય એટલે ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં દરદરો પાવડર તૈયાર કરવાનો છે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ચાસણી બનાવવાની છે. ચાસણી બનાવવા માટે મિત્રો મેં અહીંયા 2 વાટકા ચણાના લોટની સામે 2 વાટકા ખાંડ લીધી છે. ગ્રામમાં જોઈએ તો આશરે 200 ગ્રામ જેટલી ખાંડ છે. હવે અહીંયા મેં એક મોટું પેન લીધું છે. હવે પેનમાં હું અહીંયા 1 વાટકો ખાંડ ઉમેરી દઉં છું. મિત્રો તમે ઓછું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમે ઓછી ખાંડ લઈ શકો છો, તે તમારી ચોઈસ રહેશે. હવે મેં અહીંયા બીજો વાટકો પણ ખાંડ ઉમેરી દીધી છે. અને હવે અહીંયા પાણી લેવાનું છે મિત્રો. એટલે મેં અહીંયા 2 વાટકા ખાંડની સામે 1 વાટકો પાણી લીધું છે. હવે આપણે તેને ખાંડમાં ઉમેરી દેવાનું છે આવી રીતે. હવે ત્યારબાદ ચાસણી આપણે બનાવવા માટે પેનને ગેસ ઉપર મૂકવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે. હવે ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને ચમચાથી સતત મિક્સ કરતું રહેવાનું છે. એટલે હું અહીંયા સતત ચમચો ચલાવતી રહું છું. હવે આ બાજુ આપણે મૂઠિયાનો અધકચરો ભૂકો હતો ને તેને મેં મિક્સરમાં દરદરો આવી રીતના ભૂકો તૈયાર કરી લીધો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે દરદરો ભૂકો તૈયાર કરવાનો છે. બહુ ફાઇન ભૂકો નથી કરવાનો, થોડો દરદરો હશે ને એટલે કણી કણી લાડવામાં ખાવામાં મસ્ત લાગશે. હવે આ બાજુ આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. હું તમને તાવીથાથી ઉપર લઈ અને આ રીતે બતાવું છું. અને આપણી ખાંડમાં થોડા થોડા બબલ્સ પણ આવવા માંડ્યા છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચાસણી તૈયાર થવા આવી છે. તો આ રીતે આપણે હાથમાં એક ટીપું લેવાનું છે અને આ રીતે આપણે ચેક કરવાનું છે કે આપણે એક તાર બને છે કે નહીં. તો તમે જોઈ શકો છો, હું તમને અહીંયા નજીકથી બતાવું છું કે જુઓ આ રીતનો આપણો એક તાર બને છે. એટલે કે સમજી લેવાનું કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. બસ હવે આપણે ચાસણીને વધારે સમય કૂક નથી કરવાની, આપણે અહીંયા 1 જ મિનિટ કૂક કરવાની છે. હું અહીંયા તાવીથો ઉપર લઉં છું એટલે ચાસણી રિબિનની જેમ નીચે પડે છે. એટલે હવે હું અહીંયા ફ્લેવર માટે 1 ચમચી એલચી પાવડર લઉં છું. તે ટોટલી ઓપ્શનલ છે. જો તમને પસંદ આવે તો તમે લઈ શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો, તે તમારી ચોઈસ રહેશે. હવે આપણે અહીંયા ચાસણી અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે હું અહીંયા સારી રીતે મિક્સ કરી લઉં છું આવી રીતે. હવે ત્યારબાદ એલચી પાવડર અને ચાસણી સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એટલે હવે હું અહીંયા મૂઠિયાનો દરદરો જે ભૂકો તૈયાર કર્યો હતો ને તે ચાસણીમાં આ રીતે ઉમેરું છું. એટલે હવે આ રીતે આપણે બધો ભૂકો ચાસણીમાં ઉમેરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં બધો ભૂકો ઉમેરી દીધો છે. હવે આપણે ભૂકો અને ચાસણીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. એટલે હું અહીંયા તાવીથાની મદદથી સરસ રીતે મિક્સ કરી રહી છું. તો હવે આપણો મૂઠિયાનો ભૂકો અને ચાસણી સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મિશ્રણ આપણે ઠંડુ પડે ત્યાં સુધી એને નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખવાનું છે. અને ઠંડુ પડી જાય પછી આપણે આવી રીતના લાડુનો શેપ આપી દેવાનો છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લાડવાનો શેપ આપી દીધો છે અને આ રીતે મેં સર્વિંગ પ્લેટમાં લાડુ લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા લાસા લાડવા. ગણપતિને પ્રસાદમાં ધરી શકાય તેવા લાસા લાડવા, એટલે કે બેસનના લાડવા. તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.